એકદમ હેલ્ધી, એકદમ ટેસ્ટી અને એકદમ છૂટા છૂટા બટેકા પૌવા બનાવવા છે તો આ રીતે બનાવી લેશો તો એકદમ છૂટા છૂટા અને એકદમ ટેસ્ટી પૌવા રેડી થશે। તો અહીંયા મેં 2 કપ જેટલા પૌવા લીધા છે, સાથે ટામેટા લીધા છે, લીલા મરચાને કટ કરી લીધા છે, તીખા હોય એવા લેવાના। અહીંયા મેં સિંગદાણા લીધા છે, લીંબુ અને મીઠા લીમડાના પાન લીધા છે અને મેં અહીંયા 2 બટેકાને બાફી લીધા છે અને ટુકડા કરી લીધા છે। તો હવે આપણે સૌથી પહેલા બટેકાને આ રીતે કોઈ પણ કાળાવાળા વાસણમાં લઈ લેવાના છે અને એને ધોઈ લેવાના છે, જેથી પૌવામાં જે પાણીનો ભાગ હોય તે બધો જ જતો રહેશે અને પૌવા એકદમ ડ્રાય થઈ જશે। તો અહીંયા મેં સરસ રીતે પૌવાને ધોઈ લીધા છે। હવે પૌવાને આ રીતે જ આપણે રાખી દેવાના છે, જેથી બધું જ પાણી એમાંથી વહી જશે અને છૂટા છૂટા થઈ જશે। હવે આપણે પૌવાનો વઘાર કરવા એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું, પૌવામાં તેલ વધારે નથી હોતું। હવે આપણે સિંગદાણા પહેલા એડ કરી સિંગદાણાને આપણે તળી લેવાના છે। તો ઘણા લોકો સિંગદાણા પહેલા તળી અને કાઢી લેતા હોય છે, પણ મેં આ રીતે થોડા સિંગદાણા તળી અને એમાં જ વઘાર કરી લીધો છે। તો આપણે 1 ચમચી જીરું એડ કરી દઈશું, એમાં આપણે લીલા મરચાં એડ કરી દેવાના છે। લીલા મરચાંનું પ્રમાણ મેં અહીંયા વધારે રાખ્યું છે, કેમ કે પૌવામાં લાલ મરચું બિલકુલ એડ કરવામાં નથી આવતું। હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે। મીઠા લીમડાના પાન એડ કરીશું એટલે આપણા પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બધું જ આપણે સરસ રીતે આ રીતે હલાવી લેવાનું છે। તો સૌથી પહેલા આપણે બટેકા એડ નથી કરવાના, સૌથી પહેલા આપણે ટમેટા એડ કરવાના છે અને ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે। ઘણા લોકો ડુંગળી પણ એડ કરતા હોય છે, તો તમે અહીંયા થોડી ડુંગળી એડ કરશો તો પણ પૌવા સરસ લાગશે, પણ બટેકા પૌવામાં ડુંગળી એડ નથી થતી, એ કાંદા પૌવામાં થાય છે। તો ટમેટા એડ કરવાથી આપણે મીઠું એડ કરી દીધું છે, એટલે જલ્દીથી આપણા ટમેટા સોફ્ટ થઈ જશે। તો થોડીક વાર આપણે આ રીતે હલાવી અને થવા દેવાનું છે, 1-2 મિનિટ જેવું સ્લો ગેસ ઉપર થવા દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટા સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે જે બટેકા બાફીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે અને સાથે આપણે એમાં હળદર પણ એડ કરી દેવાની છે। તો તેલમાં હળદર એડ કરવાથી બટેકા પૌવાનો કલર ખૂબ જ સરસ આવશે। તો આ રીતે આપણે તેલમાં હળદર એડ કરી અને બટેકાને મિક્સ કરી લીધું છે। તો હવે આપણે બટેકાને થોડીક વાર માટે થવા દેવાના છે, પછી આપણે એમાં મસાલા કરીશું। તો હવે આપણે મસાલામાં મરચું તો એડ નથી કરવાનું, પણ આપણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ એડ કરવાથી બટેકા પૌવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને લીંબુ તો આપણે લાસ્ટમાં એડ કરવાનું છે, અત્યારે ખાંડ એડ કરી દીધી છે। તો આ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે અને સરસ મસાલા પણ થઈ ગયા છે, ટમેટા પણ કૂક થઈ ગયા છે, એટલે આપણે જે ધોઈને પૌવા રાખ્યા છે તે એકદમ છૂટા છૂટા અને ડ્રાય થઈ ગયા છે, તમે જોઈ શકો છો। તે બધા જ પૌવાને આ રીતે આપણે પાથરી દેવાના છે અને સરસ રીતે આપણે તેને હલાવવાના છે। એકદમ હલકા હાથે હલાવીશું એટલે પૌવા આપણા સરસ રીતે મિક્સ થઈ જશે અને આ રીતે પૌવામાં હળદરનો કલર પણ સરસ આવી જશે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે। તો આપણે બધા જ પૌવાને આ રીતે મિક્સ કરી લેવાના છે અને તમને લાગે કે અહીંયા મીઠું થોડું ઓછું લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો। અને આમાં ક્યારે પણ લાલ મરચું બિલકુલ એડ નથી કરવામાં આવતું, ઘણા લોકો લાલ મરચું નાખતા હોય છે, પણ જેવી તીખાશ તમને પસંદ હોય એ રીતે તમે નાખી શકો છો। તો અહીંયા આપણે બધા જ પૌવાને સરસ રીતે મિક્સ કરી લીધા છે। તો 1-2 મિનિટ જેવું આપણે તેને થવા દઈશું, જેથી બધા જ મસાલા આપણા પૌવામાં બેસી જાય। તો મેં સરસ રીતે મિક્સ કરી લીધું છે, તમે જોઈ શકો છો, અને પૌવા સરસ રીતે આપણે કૂક પણ કરી લીધા છે 2 મિનિટ જેટલું। હવે લાસ્ટમાં આપણે જ્યારે ગેસ બંધ કરવાનો હોય ત્યારે આપણે તેમાં લીંબુ એડ કરવાનું છે। તો મેં અહીંયા 1 અડધા લીંબુનો રસ એડ કર્યો છે। જો તમને વધારે ખાટું પસંદ હોય તો તમે આખા લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને લાસ્ટમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું, જેથી પૌવામાં લીલા ધાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ તમે એડ કરી અને પૌવા બનાવશો તો તમારા પૌવા એકદમ લારી પર મળે એવા પૌવા બનશે, બહુ જ ટેસ્ટી બનશે અને બધાને બહુ જ ભાવશે અને બધા તમારા વખાણ કરશે કે પૌવા તો તમે જ બનાવો। તો અને બાળકો માટે તો એકદમ હેલ્ધી છે અને ઝટપટ પણ બની જાય છે। ક્યારેક હલકું ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આ પૌવા બનાવી અને સર્વ કરી શકો છો। ગરમા ગરમ પૌવા આપણા થઈ ગયા છે, તો આપણે તેને સર્વ કરીશું। તો પૌવાની રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને શેર કરી દો। ચેનલ પર નવા છો તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ફરી મળી